નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના છાયારડ વિસ્તારમાં વેરાનો થયો 3 ગણો વધારો। સ્થાનિકો એકત્રિત થઈ મ્યુનિસિપલ કમિશનરને કરી રજૂઆત। રાણાવાવના મોકર અને બાપોદર ગામે રોડ રસ્તાઓને નુકસાન। અંદાજે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડી જતા નુકસાની। વિદેશમાં ફસાયેલું પોરબંદરનું યુવાધન પરત ફરતા સ્વાગત। આણંદથી મહીપતસિંહ ફાઉન્ડેશન સંસ્થાની યુવાધનને મળી મદદ। ધોરાજી વોર્ડ નંબર 7માં બિસ્માર રોડ રસ્તાઓથી સ્થાનિકો પરેશાન। મહિલાઓએ થાળી વેલણ વગાડી કર્યો અનોખો વિરોધ। પોરબંદરના છાયારડ વિસ્તારમાં લોકોને વેરામાં 3 ગણો વધારો થયો છે, પરંતુ સુવિધાઓ પૂરતી મળતી નથી। ત્યારે આજે સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ હતી અને સુવિધાની માંગ કરી હતી। પોરબંદરના છાયારડ વિસ્તારમાં રેલવે ફાટક પછીના વિસ્તારમાં રહેતા લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવ્યું હતું કે તેઓના વેરા બિલમાં 3 ગણો વધારો થયો છે। ગત વર્ષનો ભૂગર્ભ ગટર વેરો પણ આ વર્ષે વ્યાજ સહિત ઉમેરાયો છે। આથી વેરા વધારો ઘટાડવા માંગ કરી હતી। ઉપરાંત તેઓના વિસ્તારમાં અન્ય વરસાદના વરસાદી પાણીનો નિકાલ થઈ રહ્યો છે। આથી ગત ચોમાસાની જેમ તેના વિસ્તારમાં અઠવાડિયા સુધી વરસાદી પાણી ભરાયેલા રહે છે અને માલ સામાનને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહે છે। ત્યારે આ વરસાદી પાણીનો નિકાલ અન્યત્ર કરવા માંગ કરી હતી। મારું નામ માલદેવભાઈ બાલુભાઈ વડોદરા, વોર્ડ નંબર 10। આજે અમે વોર્ડ નંબર 10ના બધા રહેવાસી જે બધા અમે આવ્યા છે। જે મહાનગરપાલિકાનો જે વેરો આવેલો છે એ 2.5 ગણો 3 ગણો વધારો થઈને આવેલો છે। તો અત્યારે આ મોંઘવારીમાં કોઈને આટલો વેરો ભરવો પોહાય એવું છે નહીં, અને બીજા જે સિટીમાં છે એના કરતાં અહીંયા વધુ છે। તો આજે અમે કમિશનર સાહેબને મળ્યા અને રજૂઆત કરી, એટલે સાહેબે એવી બાહેધરી આપી અમે ચર્ચા વિચારણામાં કરીએ અને પછી અમે વિચારશું। તો આગળ અમે જોશું શું કરે સાહેબ। રીતિ બાપોદરા, રણ વિસ્તાર, છાયા પ્લોટ, પાટા પછી પ્રતાપ પાનવાડી શેરીમાંથી આવીએ છીએ। આજે અમે નગરપાલિકાએ બધા ભેગા થઈ અને વેરા વધારા માટે રજૂઆત કરવા આવ્યા છે કે બહુ વેરો 2.5-3 ગણો વધારી દીધો છે નગરપાલિકાએ। તો અત્યારે સામાન્ય માણસોને પરવડે એમ નથી ને એની સામે એટલી ફેસિલિટી પણ નથી। તો અમે રજૂઆત કરી સાહેબને, તો સાહેબે કે અમે આમાં કંઈક ચર્ચા વિચારણા કરી અને આગળ કાર્યવાહી કંઈ કરશું થશે એવી રજૂઆત કરી છે। ઘોટાણિયા પાસેથી પાણી ઉચકી અને છાયા રણમાં નાખવામાં આવે છે અને ત્યાંથી ઉચકી અને આપણે દરિયા તરફ લઈ જઈએ છીએ। એ પાણી ડાયવર્ટ કરવા માટેની રજૂઆત હતી। આ બાબતે કોર્પોરેશન દ્વારા એક પ્લાન તૈયાર કરવામાં આવેલો છે। એમાં ઘોટાણિયામાંથી પાણી પમ્પિંગ કરી અને સીધું યોદ્ધાની જે કેનાલ દ્વારા દરિયામાં પાણી નાખવામાં આવે છે, સીધું પાણી જાય એ માટેનું આયોજન કરવામાં આવેલું છે। વધુમાં એમની રજૂઆત હતી કે હાલ જે છાયારણમાં પાણીનું લેવલ છે એ ઓછું થવું જોઈએ, તો ભવિષ્યમાં વરસાદ વધુ પડે તો એમના ઘરમાં પાણી ન જાય। એ માટે આપણે એવો નિર્ણય કરીએ છીએ કે હાલ જે થોડું પાણી ભરેલું છે એનું થોડું લેવલ ઓછું આપણે કરવામાં આવશે। બીજું એમની એક રજૂઆત એવી હતી કે એમના ઘરોમાં જે નાના બોરિંગ બનાવવામાં આવેલા છે એમાં પાણી છે, એમનું કારણ છે કે ત્યાં જે બિરલા ફેક્ટરી જે છે એનું પાણી છે ત્યાં નાખવામાં આવે છે અને એના કારણે એના પાણી કદાચ બગડવાની શક્યતા રહેલી છે। એ બાબતે આપણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। બીજી એમની રજૂઆત એવી હતી કે ત્યાં સફાઈનો થોડો અભાવ છે, તો સફાઈ તાત્કાલિક ધોરણે યોગ્ય રીતે કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે। બીજો એમનો જે પ્રશ્ન હતો વેરામાં વધારાનો, તો વેરા કોર્પોરેશન બન્યા એના પહેલાં વધારવામાં આવેલા છે અને એમાં જે સફાઈ વેરો અને સ્ટ્રીટ લાઇટ વેરો ઉમેરવામાં આવેલો છે અને ખાસ ગટર વેરો પણ ઉમેરવામાં આવેલો છે। ત્યાં વિચારણા કરી અને કોઈ નિર્ણય લેવા માટેની કાર્યવાહી કરવામાં આવશે। કોર્પોરેશન બન્યા અગાઉ એ વેરાનો વધારો કરવામાં આવેલો છે અને અમલવારી કોર્પોરેશન બન્યા બાદ થયેલી છે।
કાંઈ સમાધાન લોકો વચ્ચે ઓછું થાય ખરું? આ કોર્પોરેશન દ્વારા એનો યોગ્ય વિચારણા કરીને નિર્ણય કરવામાં આવશે. સ્થાનિક લોકોની આ રજૂઆતના પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેઓની સમસ્યાના નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હિરાણાવાવ તાલુકાના મોકર અને બાપોદર ગામે અંદાજિત 4 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેથી વાડી ખેતરમાં પાણી ભરાયા હતા. હાલ તો મોટા ભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે, તો કેટલાક ખેડૂતોએ કપાસનું પણ વાવેતર કર્યું છે. જુઓ અમારો આ ખાસ અહેવાલ. પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં રાણવાવના મોકર અને બાપોદર ગામે અંદાજિત 4 થી 5 ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં પડી ચૂક્યો હતો, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા સમય માટે વરસાદના સમયે વાડી ખેતરોમાં પાણી જ પાણી જોવા મળતું હતું. હાલ આ પાણીનો વોકડા મારફતે ગામ નજીક અમૃત સરોવર મિશન અંતર્ગત બનાવેલ તળાવમાં સંગ્રહ થયો છે. આ પાણીના સંગ્રહથી ગામના લોકોને આગામી દિવસમાં ફાયદો થશે. હાલ પહેલા વરસાદમાં વાવણી કરી લીધી હોય તેવા ખેડૂતોને આ વરસાદ ઉપયોગી બન્યો છે, તો 1 થી 2 દિવસ પહેલા જ વાવણી કરેલા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઓકે, રેડી. આપનું નામ? મારું નામ ભનુભાઈ ભીમાભાઈ બાપોદરા, સરપંચ બાપોદર. આપણે જે ગઈકાલે વરસાદ પડ્યો એ બાબતે અને આ તળાવ વિશે આપ શું કહેશો? આ તળાવમાં અમારે મનસુખભાઈ માંડવીએ એક હિટાસી મશીન ને 2 ડમ્ફર આપ્યા હતા, તો અમે આ તળાવ ગોડાવ્યું. એટલે અત્યારે પિયત માટે અમારું આ વરસાદમાં અડધું તળાવ ભરાણું તો બહુ ઉપયોગ લાગશે. હજી 1 વર્ષ જો મશીનરી અમને મળી જાય તો અમારા અડધા ગામને જીવાદોરી સમાન આ નભા થઈ જાય ખેડૂતો. વરસાદ પછી કેવા પાકને નુકસાન થાય ને કેવા પાકો અહીં ઉગે છે? અમારે અહીં મગફળી ને જીરું બેચ છે, પણ વાવેતર જે થયા ને પ્રમ દિવસના ને એના 1 થી આગળના એ વાવેતરમાં વરસાદ થોડો ઘણો નુકસાની કરે. પણ વરસાદ સારો પડ્યો. ઓકે, આપની સરકારને શું રજૂઆત છે? અમને તો હશે કે અહીં અંદર અમારે જમીનની અંદર ખારું પાણી નીકળે તો સિંચાઈ માટે પાણી મળતું નથી કોઈ. અમારે 1 મોહેમ રામ મોહેમ મળે એમાં જ એને ઉપર અમારી જીવાદોરી છે. પણ પિયત માટે જો આવું તળાવ જો વ્યવસ્થિત થઈ જાય તો અમારો આ અડધું ગામને તો કોઈ ઉપાધિ ન રહે કે 2 મોહમ આવી જાય. મારું નામ ભનુભાઈ ભીમાભાઈ બાપોદરા, સરપંચ બાપોદરા. હવે અમારે મોકર પુલિયા બન્યા ખરા. અમારે આટલી બધી તકલીફ હતી, પુલિયા સરકારી ગ્રાન્ટ આપીને બનાવ્યા, પણ 2 મહિના ત્યાં કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિની હિસાબેથી અત્યાર સુધીમાં તૈયાર નથી. અત્યારે વાહન વ્યવહાર બંધ થઈ જાય. આખો વસ્તુ એમાં જે કરવાનું હોય એ 2 મહિના થાય એમને કામ પડ્યું. ત્યારે આખા ઘેરને આટલા અમારા આજુબાજુના 15 ગામ છે એને આવવા જવાની તકલીફ મોટી. રોડ ધોવાઈ ગયો છે, સાઈડમાં રોડ પર પાણી થોડું પાણી આવ્યું છે તો ધોવાઈ ગયો, તો વધારે આવે તો શું થાય? હાલ વરસેલા વરસાદથી મોકર અને રાણા કંડોળા સહિતના ગામને જોડતો રસ્તો પણ બિસ્માર બન્યો છે, જે રસ્તા પર 2 પુલિયા બનાવવાની કામગીરી ચાલુ છે, જેથી અહીંયા વરસાદના સમયે અવર જવરમાં મુશ્કેલી પડે છે. તો કેટલાક સ્થળોએ રોડની પ્રોટેક્શન દિવાલ પણ તૂટી ગઈ છે, તેમજ રોડની સાઈડ પણ તૂટેલી જોવા મળે છે. આ સિંગલ પટ્ટી રોડ હોવાથી આ રોડનું સમારકામ અને પુલિયાનું કામ વહેલી તકે પૂરું કરી આપવા ખેડૂતોએ તંત્ર પાસે માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના 19 યુવક યુવતીઓને થાઈલેન્ડના પટાયાની હોટલમાં કામ કરવાના નામે છેતરાયા હતા. આ યુવક યુવતીઓ ત્યાં ફસાયા હતા અને ત્યાંના ભારતીયોએ મદદે દોડી જઈ વતન મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ તમામ યુવા યુવતીઓ અંતે હેમખેમ વતન પરત ફરતા પરિવારજનોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળે છે. પોરબંદરથી વિદેશમાં નોકરીના નામે અવારનવાર લાખો રૂપિયાના ચીટિંગ થઈ રહ્યા છે. તેમ છતાં પોરબંદરમાં એટલી હદે બેરોજગારી છે કે તમે તે રીતે બહાર જઈને પૈસા કમાવા માટે યુવક યુવતીઓ તૈયાર થઈ જાય છે. ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પોરબંદરના 19 યુવક યુવતીઓ હાલ બેંકોકના પટાયા ખાતે ફસાયા હતા અને તેઓએ સોશિયલ મીડિયા મારફત વિડીયો વાયરલ કરી જણાવ્યું હતું કે મૂળ પોરબંદર તથા હાલ સાયપ્રસ રહેતા તેના પરિચિત શખ્સે તમામ પાસેથી 3 થી 5 લાખની રકમ લઈ 27 એપ્રિલે તેઓને થાઈલેન્ડ મોકલ્યા હતા અને આ રકમમાંથી કેટલીક રકમ તેના કહેવા મુજબ એક પંજાબી શખ્સને પણ આપી હતી. ત્યારબાદ દિવસો વીતી ગયા હોવા છતાં તેઓને અહીં કોઈ નોકરી આપી ન હતી અને તેઓએ સાથે લાવેલા અહીંની કરન્સી પણ ખર્ચાઈ ગઈ હતી. આથી રહેવા તથા જમવાના પણ પૈસા ન હોવાથી 4 દિવસથી તેઓએ રસ્તા પર ભૂખ્યા તરસ્યા વતન વાપસીની રાહ જોઈ રહ્યા હતા અને તેઓએ મોકલનાર શખ્સ 5 દિવસથી ફોન પણ બંધ કરી દીધો હતો. વાયરલ થયેલ વિડીયો અંગે પટાયા સ્થાનિક ભારતીયોને જાણ થતા તેઓએ આ 19 યુવક યુવતીઓની મદદે આવ્યા હતા અને તેઓને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપી હતી. ફસાયેલા યુવાનોના વિઝા પણ 25 જૂને પૂર્ણ થઈ જઈ રહ્યા હતા.
વતન વાપસી માટે પણ તેઓ પાસે પૈસા ન હતા. આથી આણંદના મહિપતસિંહ ફાઉન્ડેશન સંસ્થાની તેઓએ મદદે આવી હતી અને તમામની ટિકિટની વ્યવસ્થા કરી હતી. આથી તેઓ વતન પરત ફર્યા હતા. તેઓનું વતન ખાતે સ્વાગત કરાયું હતું. હવે હું ત્યાં આગળ ગુજરાતી સમાજ આપણું પટાયામાં છે, હું એને ગુજરાતી સમાજને આપણે જે કંઈ બી આવનાર વ્યક્તિને તકલીફ પડે ફોરેનમાં તો હું એનું પ્રતિનિધિ છું. તો મને સવારે 20 તારીખે સવારમાં ખબર પડી કે કોઈ ગુજરાતી આખી રાતના રોડ પર સૂતા છે. તો મને એક મારી કોમ્યુનિટીમાંથી ને વાય કમલભાઈ આપણા છે એમનો ફોન આવ્યો હતો. તો હું સવારે જ્યારે 9 વાગે આમની પાસે પહોંચ્યો ને તો એ સ્થિતિ તો શબ્દમાં તો વર્ણન થઈ શકે એવી જ નથી. આગે આ છોકરીના હાથમાં જે દવાની બાકી હતી પીવાની તૈયારીમાં હતી. એટલે એક વસ્તુ આને એ લોકો માનસિક રીતે એટલા હસ થઈ ગયા હતા. જ્યારે મેં એમની સાથે શરૂઆતમાં અડધો કલાક પાણી એમને આખા 1.5 દિવસથી તો પાણી નહોતું પીધેલું. તો આ સંજોગોમાં મેં એમને રેસ્ક્યુ કરેલા છે અને મેં એમને એટલું આશ્વાસન કીધું હતું કોઈ કરશે નહીં કરશે, તમને તમારા મા બાપ સુધી હું એકલો લઈ આવીશ. તો આ મારું ઝુંબેશ આજે પૂરું કર્યું મેં. પણ પછી એને તરત મેં ત્યાં રહેવા ખાવાની વ્યવસ્થા કરી, કેમ કે એક દિવસમાં કશું પોસિબલ નથી હોતું. તો પછી અહીંયાથી મેં એક રવિ અને બીજો દિવેશ એ બંનેને પોલીસ સ્ટેશન લઈ, કેમ કે 2 જણાના મેં લીગલમાં ત્યાં FIR કરાવી છે. અને એના પછી મેં ઇન્ડિયન એમ્બેસીને જાણ કરી છે. ઇન્ડિયન એમ્બેસીને જાણ કર્યા પછી હવે પહેલો પ્રશ્ન તો અહીંયાના પ્રશાસન જોડે પણ હું પોરબંદરનું પ્રશાસને પણ આપણને બહુ સારો સહકાર આપેલો છે. તો પ્રશાસનનું કેવું એકચ્યુઅલી કેવું છે, ઇન્ડિયન એમ્બેસી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના લોથી તમે આવવા જાઓ તો અહીંના પોલીસ તંત્રને અહીંયાથી જાણ કરવી પડે ગૃહમંત્રીને, અને ગૃહમંત્રી વિદેશ મંત્રાલયને ઇન્ફોર્મ કરે ને એના પછી ટિકિટો આવતી હોય છે. પણ આ બાળકોની ટિકિટ 3 દિવસ જ વિઝા બાકી હતા. હવે હું એ પ્રોસેસ કરવા જાઉં તો 10 થી 12 દિવસનો સમય લાગી જાય એવો હતો. તો 12 દિવસનો સમય કરું તો 3 દિવસ પછી આ બધાને જેલ થઈ જાય, ત્યાં વિઝા ખતમ થઈ જાય. તો મારી પાસે બીજો રસ્તો નહોતો. તો મારા ખાસ એવા આઈડલ જેની પાસે જ મેં સમાજ સેવાનું કામ શીખ્યું છે, મહિપતસિંહ ચૌહાણ, જે આપણું આણંદ લવાલ ગામમાં વૃદ્ધાશ્રમ છે. અને આપણે બધા વૃદ્ધ બાળકોનું વૃદ્ધ લોકો અને ત્યાં આગળ જે બાળકોની પાસે પૈસા નથી હોતા, મા બાપ ભણાવી નથી શકતા, એવા દીકરાઓને ત્યાં આગળ આપણે સાચવીને રાખે છે મહિપતસિંહ બાપુ. તો પછી મેં એમને રજૂઆત કરી કે મેં કીધું મહિપતસિંહ અત્યારે સિચ્યુએશન આવી છે કે આ બાળકોને કોઈ પણ હિસાબે ઇન્ડિયા લાવવા એવી સિચ્યુએશન છે. એટલે એમને એક જ મિનિટમાં કીધું કે મને પાસપોર્ટ કોપી મોકલો, હું ટિકિટનું અરેન્જમેન્ટ કરું છું, બાકીનું બધું તમે અરેન્જમેન્ટ કરો. મને સાંજ સુધીની અંદર 19 લોકોની ટિકિટ આવી ગઈ. એના પછી મેં મારી ટિકિટ કરી, કેમ કે હું 20 તારીખથી ઘરે જ નહોતો ગયો. મને ડર હતો કે કદાચ હું આમની પાસેથી ખસકીને આ લોકો કોઈ દવા પી લીધી તો કદાચ હું 20 મિનિટ લેટ પડ્યો હોત ને તો આજે તમે એવું જોવો છો ને એમાંથી બધાના તમે ડેડ બોડી જોવો છો. એટલે મેં એ કન્ડિશનમાં છોકરાને રેસ્ક્યુ કર્યા છે. એટલે મહેરબાની બધાના મા બાપને કહું છું, કોઈ છોકરાને વળતા નહીં તમે કોઈ, કેમ કે આ એક માનસિક એવી તમે સમજો. જ્યારે એમને હવે જે ભાઈ છે એનું નામ પણ તુષાર છે, બાય ચાન્સ મારા નામનું જ છે, પણ હું પટેલ છું ને ભાઈ શું નામ છે, સાદિયા છે, તમારા નજીકમાં આડોશી પાડોશીમાં જ છે. તો કમસે કમ એને તો છેલ્લે સુધી આ છોકરાઓને એવું કીધું હતું કે જ્યારે કીધું ભાઈ અમારા 3 દિવસ વિઝા બાકી છે, અમારે શું કરવું, તો શું કીધું હતું બેન તમને? તમે હવે દવા પીને મરી જાવ, અમારી પાસે કાંઈ રસ્તો નથી. આ કોઈ માનવતા જેવી વસ્તુ વધી જ નથી. એટલે હું એવું પ્રશાસનને પણ રિક્વેસ્ટ કરું છું કે આવા લોકોને, એનો છોકરો સાયપ્રસમાં છે, ઓકે, ગ્રીન ચોનલ રેલ કોલોની નોટિસ કલેક્ટર સાહેબ જોડે રિક્વેસ્ટ અને તમે અરજી કરો, અહીંયાથી પેપર બનાવો. ના હોય તો મને કહેજો, હું તમને એમ્બેસી લેવલથી તમને હેલ્પ આપીશ. આને ઇન્ડિયા બોલાવો અને આને કાયદેસર આ લોકો બાળકોને ન્યાય મળવો જોઈએ. કદાચ આ બાળકો મરી ગયા હોત તો શું સિચ્યુએશન થાય? જે ભગવાન થયું નથી, પણ કાલ બીજા બાળકો સાથે પણ થઈ શકે છે ને આવી વસ્તુ. બીજી વસ્તુ, મારો સંદેશો દરેક વિદેશ જતા નોકરીઓ માટેનો છે કે તમે કોઈ પણ જગ્યાએ નોકરી જતા પહેલાં એક વખત ચેક કરો. તમે જતા પહેલાં તમારો પાસપોર્ટ, તમારી વિઝાની કોપી, દરેક વસ્તુનું તમારા લોકલ પોલીસ સ્ટેશનમાં જાણ કરીને જાઓ, વસ્તુની તપાસ કરો. અને કોઈ પણ કંપની વિદેશની તમને નોકરી આપે છે તો ક્યારે પૈસા માગતી નથી. આ એક તદ્દન ખોટી વાત છે. આ એજન્ટોએ એક પૈસા કમાવાનું એક કાંડ બનાવી દીધું છે. તો મીડિયાએ આને આગળ લાવીને ઘસફોડ કરવાનો છે.
કોઈ પણ કંપની, મારી કંપની છે, મારી પણ ટ્રાવેલનું બહુ મોટું કામ છે થાઈલેન્ડમાં, 50 સિટી ટૂર કંપની છે. મારે સમજી લો કે આ દીકરીની જરૂર છે, તો હું એને ટિકિટ પણ આપીશ, એને વિઝા પણ આપીશ, એને સેલેરી ખાવા પીવાનું હું આપીશ. એની પાસે પૈસા લેવાનો ક્યાં સવાલ આવે છે? જે જગ્યાએ જે વ્યક્તિ પૈસા માગે છે ને એટલે સમજી લેવાનું વી આર ફ્રોડ. એટલે ક્યારે પણ કોઈએ નોકરી માટે થઈને પૈસા દેવા નહીં. આવું કંઈ પણ વસ્તુ હોય તો પૂરતી ચેક કરવી. આપણા માટે કેટલા ગૂગલમાં પોર્ટલ છે, એમ્બેસીની વેબસાઇટ છે. ના ખબર પડે તો વિદેશ મંત્રાલયમાં પણ તમે ફોન કરીને, કોઈ પણ દેશના દૂતાવાસને ફોન કરીને તમારું ઓફર લેટર ચેક કરી શકો છો. નોકરી જતાં પહેલાં કોઈ પણ કંપની તમને ઓફર લેટર આપે છે. તમને કોઈ પણ ઓફર લેટર, કોઈ પણ લુભાવવાની લાલચ આપે કે આટલા પૈસાની સેલરી મળશે, તમે ઓફર લેટર વગર ટુરિસ્ટ વિઝા પર ક્યારેય ના ફ્લાય કરો. હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું. એવી નોબત આવશે કે જે તમારા વિદેશમાં, તો ચલો બહેનોને હું મળી ગયો, હું ના મળ્યો તો આમનું શું થાત? આનો સવાલ છે કોઈની પાસે? સવાલનો જવાબ. આટલા પાડોશમાં જ રહે છે, આટલા દીકરા દીકરી પાછા આવે તો શું નૈતિક એમની જિમ્મેદારી નથી કે અત્યારે દીકરા દીકરીને જોવા આવે? જવાબદારી તો બનતી હતી ને. કમસે કમ કહેવત આવી શકતા હતા ને કે ભાઈ ચલો અમારા દીકરાથી ભૂલ, કશું ભૂલ નથી, ફ્રોડ જ છે એક નંબરનો. અમે બધી રીતે અમારી રીતે તપાસ કરી છે, એક નંબરનો ફ્રોડ છે. અને બંને એની મિલી ભગત જ છે ને, બધી ખબર છે. છોકરાના 3-4 લાખ રૂપિયા લઈ લીધા છે. 4 લાખ રૂપિયા ગરીબોના મફત થોડી આવે છે આવી રીતે. એટલે તંત્રને હવે જાગૃત થવું પડશે, મીડિયાને જાગૃત થવું પડશે, આવા ફરજી લોકોને પકડવા પડશે અને આ લોકોને ન્યાય અપાવવો બહુ જરૂરી છે. તમે ક્યારે ગયા હતા અને કઈ જગ્યાએ ગયા હતા અને પછી શું બન્યું? મારું નામ છે વિભૂતિ ખરા. અમે બેંકોક પટાયા સિટીમાં ગયા હતા હોટલ વર્ક માટે. ત્યાં અમને તુષાર સાજાએ કીધેલું હતું કે તમને હું 50,000 સેલરી આપીશ, જમવાનું આપીશ, રહેવાનું આપીશ અને તમને બધી સુવિધા આપીશ. તો અમે એવા લાલચમાં ફસાઈને બેંકોક ગયા હતા પટાઈમાં. તો ત્યાં પહોંચ્યા ને તો પહેલાં અમને એમ કીધેલું તમે 2-3 દિવસ રેસ્ટ કરો, પછી અમે તમારી વિઝા લગાડશું ને કામ કરી દઈશું. એમ કરતાં કરતાં અમને 2-3 દિવસના છાસા આપીને અમને કામે ન આપ્યું અને એમને બેસાડી રાખ્યા. પછી અમારા વિઝા પૂરા થવાના હતા, એમાં 2-5 દિવસ બાકી હતા. ત્યારે અમે છેલ્લો ફોન એટલે કરેલો કે ભાઈ તુષાર, અમારો વિઝા પૂરા થવાના છે તો તું અમને વિઝા લગાડી દે, કામે ચડાવી દે, કાં તો અમારી ઘરની ટિકિટ કરાવી દે ઇન્ડિયાની. તો એને એમ કીધું કે તમારા વિઝા પણ નહીં કરી દઉં અને તમારી ટિકિટ પણ કંઈ નહીં કરાવી દઉં અને તમારા પૈસા પણ નહીં આપું, તમારાથી જે થાય કરી લેજો. અને તો અમે એમ કીધું કે ભાઈ તો અમારે મરવા સિવાય કંઈ બીજો રસ્તો નથી. અમે કે અમે ઘરથી કંઈ નથી કરી શકતા અને અમારા ઘરની પરિસ્થિતિ એટલી સારી નથી કે અમે ત્યાંથી પણ પૈસા મંગાવી શકીએ. તો એને કીધું કે તો હું જ તમને દવાની શીશીના પૈસા આપું બધાને, તમે ત્યાં જ દવાની શીશી પીને મરી જાઓ. પછી અમારી હાલત એકદમ ખરાબ થઈ ગઈ. અમારું બુકિંગ પણ લઈ લીધું અને 4-5 દિવસ અમે રોડ પર રહેતા હતા. તેમાં જ અમારો સંપર્ક તુષારભાઈને અને કમલભાઈને થયો. તે બાદથી અમારા રેસ્ક્યુ કરાવવા આવ્યા. પછી રેસ્ક્યુ કરીને બધું પ્રશાસનને સોંપ્યું. મારું સત્યનારાયણ સાવડા નામ છે. તુષાર સાધ્યા કરીને કોઈ છે, એ મારો રિશ્તેદાર હતો. એ લોકો મને એવું કીધું કે કાકા મેં અહીંયા હોટલ કરી, મારો રિશ્તેદારમાં ભત્રીજો થાય અને 5 લોકો તું મોકલ. એટલે મેં 5 લોકોને મોકલ્યા. પછી બીજા 12 થી 13 જણાને એ લોકોએ એની રીતે બોલાવ્યા અને ત્યાં બોલાવ્યા. પછી આ બધી ફોટ થયું. એ ફોટ થયા પછી મને સતત એના ફોનો ચાલુ હતા. પછી મને 13 તારીખ પછી એનો ફોન બંધ થઈ ગયો. મેં કીધું કે તુષાર તે આ બધું ખોટું કર્યું અને તું આમાં ક્યાંય ન હોય તો મને કહી દે, તો અમે અમારી રીતે રસ્તો કરીએ. તો અહીંયા સેટ સુધી અમને ના જ પાડી કે નહીં કાકા તમે કોઈ ચિંતા કરોમાં, એનું બધી વ્યવસ્થા થઈ જાય, જમવા રહેવા ખાવાની, એની બીજા 2 વર્ષની હું લગાડી દઈ. એ છતાંય કંઈ ન થયું. અને અત્યારે તુષારભાઈ પટેલ, પછી આપણા ઇન્ડિયા કમ્યુનિટીના જેટલા અહીંયા મેમ્બરો હતા એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અહીંયા 19 જણાને સહી સલામત અહીંયા લઈ આવ્યા. પછી ઓલું આપણું કયું ભાઈ ટ્રસ્ટ મહેમદસિંહ ફાઉન્ડેશન ગ્રુપનો ખૂબ ખૂબ આભાર કે એ લોકોએ 19 જણાની ટિકિટ કરી દીધી. આપણું પ્રશાસન બહુ જબરું છે. એ છતાંય બધીના ફોનો આવતા હતા પણ કોઈ બી આગળ આવીને એમને કીધું કે હું એમની ટિકિટ કરી દઉં. આપણા ધારાસભ્યશ્રી હતા, પછી આપણી ગવર્મેન્ટ હતી, એ કોઈ પણ આગળ આવીને એમ ન કીધું. અને આ મહિપતસિંહ જાડેજાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એ આ 19 જણાની ટિકિટ કરી દીધી. અને સહી મહિપતસિંહ ચૌહાણ એનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એ લોકો આ બધા 19 જણાને સહી સલામત પુગાડી દીધા. અને તુષાર સાધ્યાજી છે એ અમારો રિશ્તેદાર જ છે, પણ હવે એની ઉપર કયું થયું શું ન થયું એ કંઈ ખબર નથી. પણ અમે બધા તુષારને જોઈને ગયા હતા. અને તમારા મીડિયા રિપોર્ટરનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આ બધી અમારું સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ દીધું અને આ બધા સહી સલામત પૂગ્યા, એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પોતાના સંતાનો હેમખેમ વતન પરત ફરતા તમામ યુવા યુવતીઓના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળતો હતો અને તેઓનું સ્વાગત કરાયું હતું.
પટાયાથી આ યુવક યુવતીઓને મદદ કરનાર તુષારભાઈ પટેલ પણ આ યુવાનોને મોકલવા પોરબંદર ખાતે આવ્યા હતા. તેઓનો પણ યુવા યુવતીઓ અને પરિવારજનોએ આભાર માન્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુદામા ચોક ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક પીએસઆઈ અઘેરા અને તેમની ટીમ દ્વારા સિટી બસના ડ્રાઈવર તેમજ રિક્ષા ચાલક સહિતનાઓને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદરમાં લાયન્સ ક્લબ દ્વારા છાયા કન્યા શાળા ખાતે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ દિવંગત મૃત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં તમામ લાયન્સના પદાધિકારીનું શાબ્દિક પરિચય સાથે સ્વાગત કરાયું હતું, તો પ્રેસિડેન્ટ લાયન ઋષિતાબા પરમાર દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો અને હાજર રહેલ તમામ વિદ્યાર્થીનીઓને ફૂલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાદમાં અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની કરુણ દુર્ઘટનામાં 300 થી વધુ લોકો મૃત્યુને ભેટ્યા હતા. તેમના આત્માને શાંતિ મળે તેમજ તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પોરબંદર પ્રેસિડેન્ટ લાયન ઋષિતાબા પરમાર, રિજન ચેરપર્સન લાયન નિધિ શાહ મોઢવાડિયા અને નવનિયુક્ત પ્રેસિડેન્ટ લાયન અજય દત્તાણી સહિત તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાઉ નગરપાલિકા દ્વારા શહેરની સાફ સફાઈ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, જેમાં વિવિધ સફાઈ સંબંધિત આધુનિક સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયો હતો. રાણાઉ શહેરના નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ ગ્રાન્ટ યોજનાઓના માધ્યમથી રાણાવાવ નગરપાલિકા દ્વારા કુલ ₹1.5 કરોડની કિંમતના સાધનોની ખરીદી કરવામાં આવી છે, જેમાં જેસીબી મશીન તેમજ સક્શન કમ જેટિંગ મશીન અને હોપર ટીપર ડમ્પરનો સમાવેશ થાય છે, જેના લોકાર્પણ માટેનો કાર્યક્રમ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયો હતો. હું રાણાવાવ નગરપાલિકાની પ્રમુખ ગીતા જીતેન્દ્ર ભૂતિયા આજ રોજ રાણાવાવ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની જુદી જુદી ગ્રાન્ટમાંથી સફાઈને લગતા જુદા જુદા 10 વાહનોનું રાણાવાવ નગરપાલિકાએ મેળવેલ છે. જેવા વાહનોનું લોકાર્પણ આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજા તથા રાણાવાવ નગરપાલિકાને સમસ્ત બોડી, પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર તથા ચેરમેન શ્રી દ્વારા લોક ઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવેલ છે. તો મારી રાણાવાવ નગરપાલિકાની જાહેર જનતાને નમ્ર અપીલ છે કે તેનો સદુપયોગ કરે અને અમને સાથ અને સહકાર આપે. આ પ્રોજેક્ટ દ્વારા રાણાઉ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આરોગ્યદાયક વાતાવરણ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકાર્પણ પ્રસંગે રાણાઉ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન ભૂતિયા, ઉપપ્રમુખ રમાબેન પીપરોતર, ચીફ ઓફિસર દેવીબેન ચાવડા, કારોબારી સમિતિના ચેરમેન યાસ્મીનબેન પોપટિયા, નગરપાલિકાના અન્ય ચેરમેન, સભ્યો તેમજ શહેરના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરમાં માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં મનીષ લોઢારી, ભીખુ ગોહેલ અને મુકેશ પાંજરી મેદાનમાં ઉતર્યા હતા, જેમાં મુકેશ પાંજરીની જીત થતા ખારવા સમાજના વાણોર પવનભાઈ શિયાળ સહિતના અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. પોરબંદરમાં સદભાવના સેવા મંડળ દ્વારા અમદાવાદ દુર્ઘટનાના મૃતકોને સેવાભરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી, જેમાં જીવાત્માની શાંતિ માટે પ્રાર્થના ઉપરાંત ગાયો અને ગરીબ બાળકોને ભોજન વિતરણ કરાયું હતું. પોરબંદરના સદભાવના સેવા મંડળ દ્વારા અવિરત સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે. આ મંડળ દ્વારા અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ જીવાત્માની શાંતિ માટે વિવિધ સેવાઓ અર્પણ કરવામાં આવી હતી, જેમાં શ્રી આવડ ગૌરી ગૌશાળામાં આશરે 150 થી વધુ ગાયોને 35 મણથી વધુ લીલો ઘાસચારો અર્પણ કરાયો હતો, તેમજ ઝુંપડપટ્ટી વિસ્તારના 150 થી વધુ ભૂલકાઓને અલ્પાહાર આપવામાં આવ્યો હતો. અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ જીવાત્માની શાંતિ માટે સદભાવના સેવા મંડળના સભ્યો તથા પોરબંદર શહેરીજનોની ઉપસ્થિતિમાં રામધૂન તેમજ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 2 મિનિટનું મૌન પાડી સદગત આત્માઓ મોક્ષ પામે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
ધોરાજીમાં નગરપાલિકાની ઢીલી નીતિ સામે રોષ વ્યાપી રહ્યો છે, જેમાં સંજયનગરની મહિલાઓએ થાળી વેલણ વગાડી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ વિસ્તારમાં બિસ્માર રોડ રસ્તાઓના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળે છે. મારું નામ મનીષા ચૌહાણ, હું ધોરાજી સંજયનગરની રહેવાસી છું. અમે અત્યારે રોડ રસ્તાના આંદોલન ઉપર આવ્યા છીએ અને થાળી વેલણ વગાડી અને અમે વિરોધ ઉપર ઉતર્યા છીએ. કારણ કે અમારે અત્યારે સંજયનગરની કન્ડિશન એવી છે કે અમે પગેથી પણ નથી ચાલી શકતા, એટલું કીચડ છે. અને 2 દિવસ પહેલા અમારે સંજયનગરમાં મૃત્યુ થઈ ગઈ, તો સૌ વાહની પણ અંદર આવવા માટે તૈયાર નહોતી. અને બીજું કે 108 પણ અત્યારે અમારા લેડીઝને અમારે અમુક જગ્યાએ એવા પ્રશ્નો છે કે જે ડિલિવરી ઉપર છે, તો 108 ને અમને ફોન કરીએ છીએ તો 108 એમ કહે છે કે અમે અંદર આવશું ને તો તમે વધારે પડતા હેરાન થશો. એટલે પર્સનલ વાહનમાં અમારે કોઈ પણને દવાખાનાનું કામ હોય તો લઈ જવું પડે છે. અને અમે અત્યારે આપણે સરકારને એટલી જ અપીલ કરીએ છીએ કે અમે ચાલી શકીએ ને એવું અમને અત્યારે રસ્તો કરી દે. સ્કૂલમાં બાળકોને મૂકવા નથી જઈ શકતા, શાકભાજીવાળા અંદર કોઈ આવતા નથી, બધા ના કહે છે. અમારે આમાં અત્યારે ચાલી શકીએ એવી કન્ડિશન નથી. અમારી માંગણી એ જ છે કે અત્યારે અહીંયા સાહેબજી આવે અને તે જોવે કે અમારે સંજયનગરની કન્ડિશન શું છે અને તે પછી એ વાત અમે માન્ય રાખવા તૈયાર છીએ. મારું નામ પ્રભા દાફડા છે. હું ધોરાજીના સંજયનગર વિસ્તારમાં રહું છું. અમારી પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે. રસ્તામાં ગુઠણ સુધીના ગારા ભરેલા છે. છોકરાઓને સ્કૂલ મૂકવામાં પ્રોબ્લેમ થાય છે. સ્કૂલ વાનવાળા અમારી સોસાયટીમાં આવવા તૈયાર નથી. અમને અત્યારે રોડ રસ્તા તો ના કરી દે તો કાંઈ નહીં, પણ અમને ચાલવા જેટલું તો કરી દો. નગરપાલિકા વાળા છે કે સભ્યો, જેના ચૂંટાયેલા સભ્યો પણ અમારે ધ્યાન નથી દેતા અને વાલા દેવલાની નીતિ કરે છે. ટ્રેક્ટર જે મંજૂર થયા છે તે તેને પોતાની શેરીમાં નાખવામાં આવ્યા છે અને અમે જે વિરોધ કર્યો કે અમારી શેરીમાં નાખો, છેલ્લેથી ચાલુ થાય છે. જે કામ કરવામાં આવે તે પોતાની શેરીમાંથી ચાલુ થાય છે. અમારી ખાલી એટલી જ સરકારને અપીલ છે કે અમને અત્યારે રોડ રસ્તા અમે માંગતા નથી, અમને ખાલી હાલવા જેવું કરી દો. અમારા છોકરા સ્કૂલે નથી જઈ શકતા, શાકભાજી વાળા પણ અંદર નથી આવતા. રસોઈ બનાવી તો શું બનાવી? સવારના 9 વાગ્યાના અમે અત્યારે કન્ટિન્યુઅસલી બધા અહીંયા છીએ. કોઈ જમ્યા નથી, કોઈ પાણી પીધું નથી. સરકારને અપીલ છે કે ધ્યાન દેવામાં આવે. નહીં ધ્યાન દેવામાં આવે તો અમે હજી વધુ આંદોલન કરવા સક્ષમ છીએ. મારું નામ કુંદનબેન વસંતદાસ દેવમોરારી. અમે સંજયનગરમાં રહેવા આવ્યા છીએ. ત્યાંથી આવો ગારો ને બધો કેટલી વાર લપસીને મોટા ઉંમરના અમે પડી જાય છે. અમારા છોકરા નિશાળે ભણવા જાય તોય પડી જાય છે. અમે કોઈ હાલી નથી શકતા. અમે બધાને પડતા જોઈ હોત છીએ. અમે આમાં ક્યાંય નીકળી નથી શકતા ઘર બાઈને. શાકભાજી લેવા વાળા કોઈ દેવા વેચવા વાળા નથી આવતા. અમારે રાંધવું હું બપોરે આ કાંઈ નથી અમારે જવાતું કે હોવાતું. અમારી પરિસ્થિતિ હા ખેતરમાં રહી ને એવી પરિસ્થિતિ છે અટાણે અમારી. બધે ગારો અમે ક્યાંય નથી જઈ શકતા. હવે આ કાંઈક સારું અમને બધું કરજો, હલાય એવું કરજો, અમારા છોકરા ભણવા જઈએ કેવું કરજો તોય ઘણું સારું. પોરબંદર જિલ્લામાં કેટલીક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે. જોકે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ ઘટ હોવાનું સ્વીકાર્યું છે, તેમજ આગામી દિવસોમાં વહેલી તકે શિક્ષકોની ભરતી થશે તેવી ખાતરી પણ આપી છે. દર વર્ષે આપણે બધા જાણીએ છીએ કે 31/5 અને 31/10 શિક્ષકો રિટાયર્ડ થતા હોય છે અને એ જ પ્રમાણે સરકારશ્રીની નીતિ મુજબ જ્યારે શિક્ષકોની બદલીઓ થતી હોય છે એ પ્રમાણે અત્યારે જે વાત છે એ પ્રમાણે અત્યારે અમારા ત્યાં થોડી ઘટ છે, પણ ટૂંક સમયમાં સરકારશ્રી જે ભરતી કરવાની છે એમાં અમને 98 જેટલા શિક્ષકો ફાળવ્યા છે, એટલે અમારી ઘટ ટૂંક સમયમાં પૂરી થશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. અને સરકારશ્રી અત્યારે ઝડપથી આ પ્રક્રિયા કરી રહી છે, ભરતી પ્રક્રિયા એ ઝડપથી પૂર્ણ થઈ જશે એટલે ઘટ અમારી 100% લગભગ પૂરી થઈ જશે. વાંધો નહીં. સર અત્યારે આપણે વાત કરીએ તો એક શિક્ષક હોય એવી અમારી પાસે 27 શાળાઓ છે, પણ આમ એકંદરે જો મહેકમ જે 1 થી 5નું ગણાય છે એ પ્રમાણે 30 બાળકોએ અમે એક શિક્ષક આપતા હોઈએ છીએ. એટલે લગભગ 32, 35 ને 37 વિદ્યાર્થીઓ એટલે 2-5 વિદ્યાર્થીઓ માટે અમારે એક બીજો શિક્ષક આપવો પડે છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો કંઈ એટલી મોટી તો જઈ ન શકાય, છતાં 1-2 શાળા અમારી ફટાણા અને અડવાણા એવી છે કે જેની અંદર 43 જેટલા વિદ્યાર્થીઓ છે, સામે 10-12 જેટલા વધે છે. પણ ટૂંક સમયમાં જ્યારે ભરતી થશે નવા શિક્ષકો આવશે તો મને વિશ્વાસ છે પૂરેપૂરો એ ઘટ પણ અમારા ત્યાં પૂરી થશે અને રાજ્ય સરકાર એનાથી સિંચિત પણ છે. ઝડપથી અત્યારે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને આપણા બધાના સહયોગથી 100% ભરાઈ જશે એમનો વિશ્વાસ છે.
સર, આપ જે કહી રહ્યા છો ગુજરાતી માધ્યમમાં ફક્ત એમની ભરતી જ ગુજરાતી માધ્યમમાં થઈ છે, બાકી તેમનો વિષય તો અંગ્રેજી છે. માની લો અંગ્રેજીનો સ્પેલિંગની આપણે વાત કરીએ ઇંગ્લિશ, તો ગુજરાતી માધ્યમમાં પણ ઇંગ્લિશ એને થવાની, એપલનો જે સ્પેલિંગ છે એ પણ અંગ્રેજી માધ્યમમાં પણ એને થવાનો છે. ફક્ત ને ફક્ત એ લોકોની ભરતી થઈ છે ગુજરાતી માધ્યમમાં, બાકી એનો વિષય તો અંગ્રેજી છે. એટલે બને ત્યાં સુધી કોઈ તકલીફ નથી હતી. અંગ્રેજી માધ્યમનો શિક્ષકમાં માની લો ગુજરાતીનો ટીચર છે તો ગુજરાતી માધ્યમનો ટીચર અંગ્રેજી માધ્યમમાં પણ ગુજરાતી એમને એમ ભણાવશે, હિન્દી પણ એમને એમ ભણાવશે. એટલે એ પ્રમાણે ગઈ વખતે હું નવો આવે તો ત્યારે વાલી સાથે અમારા સમજૂતી પણ થઈ હતી, વાત પણ થઈ હતી કે ભાઈ ગુજરાતી છે તો ગુજરાતી માધ્યમ વાળો કે અંગ્રેજી માધ્યમનો પણ ભણાવી શકવાના છે અને એ પ્રમાણે હિન્દી પણ ભણાવી શકવાના છે. MSc મોટાભાગના જે શિક્ષકો છે મોટાભાગે અંગ્રેજીમાં ભણીને આવે છે. એટલે લગભગ અમારો પ્રયત્ન એવો છે કે બાળકમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અમે આપવાનો ટ્રાય કરી રહ્યા છે અને એની પણ સરકારશ્રીએ ભરતી કરી છે અને એ ભરતી અત્યારે પ્રક્રિયા ચાલે છે. એટલે લગભગ 18 જગ્યા સરકારશ્રી અમને આપી છે અને અમે એવો વિશ્વાસ રાખીએ છીએ કે આ વખતની ભરતીમાં આપણા ત્યાં પૂરેપૂરું ભરાઈ જશે. હાલના મેકઅપ પ્રમાણે એને 25 મળવા પાત્ર છે. આજની તારીખમાં એની પાસે જે સંખ્યા છે MEM પાસે, તો એ સંખ્યા પ્રમાણે એની પાસે પૂરેપૂરા શિક્ષકો અમે ફાળવ્યા છે. એટલે હાલ પૂરતું તો ત્યાં પણ ઘટ નથી. ભવિષ્યમાં જે પ્રમાણે સરકારશ્રી અમને આદેશ આપશે અથવા તો સરકારશ્રીનું જે પ્રમાણે સૂચન મળશે એ પ્રમાણે અમે આગળ વધીશું. વાલીનો પણ ખૂબ સારો સાથ સહકાર છે, એ પણ અમારી સાથે સમજી વિચારીને અમારી સાથે સાથ સહયોગ કરી રહ્યા છે. 100% એ પ્રશ્ન પણ ટૂંક સમયમાં હલ થઈ જશે એવું મને પૂરેપૂરો વિશ્વાસ છે. સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 26 થી 28 જૂન સુધી રાજ્યભરમાં આ કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમ અંગે રાજ્યના મંત્રીમંડળની બેઠક હતી, જેમાં નિર્ણય લેવાયો છે. પોરબંદરમાં વધુ 2 શખ્સો સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં દારૂ સહિતના અનેક ગુનાઓ સંડોવાયેલામાં 2 શખ્સોને વડોદરા તેમજ અમદાવાદની જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. વલસાડના આકાશ દિનેશ પટેલ અને તેજસ અર્જુન હળપતિ નામના શખ્સો સામે કુતિયાણા પોલીસ મથકમાં દારૂ સહિતના ગુનાઓ નોંધાયા હતા. ત્યારે આ શખ્સો સામે પોરબંદર ક્રાઇમ બ્રાન્ચે પાસાની કાર્યવાહી કરી અને અમદાવાદ તેમજ વડોદરાની જેલમાં આ શખ્સોને મોકલી આપ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની કલેક્ટર કચેરી નજીક રોડ ક્રોસ કરી રહેલ એક યુવાનને એક કાર ચાલકે હડફેટી લીધો હતો. આ અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જે મામલે કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતો હિતેશ બાબુભાઈ ચાચિયા નામનો યુવાન તારીખ 20/6 ના રોજ કલેક્ટર કચેરી સામે આવેલ રોડ ક્રોસ કરતો હતો, ત્યારે એક કાર ચાલકે આ યુવાનને હડફેટી લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનના પગમાં કારનું વ્હીલ ફરી વળતા ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ કાર ચાલક નાસી ગયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને ગઈકાલે કાર ચાલક સામે ફરિયાદ નોંધી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકમાં ચોરીની ઘટના બની છે, જેમાં રાણા રોજીવાડા ગામે રહેતા જયસુખ દલવાડિયાના મકાનમાં રહેતા રામેશ્વર નામના મધ્યપ્રદેશના યુવાન સાથે આ ઘટના બની હતી, જેના રૂમમાંથી ₹45,500 તથા એક મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાંથી 2 શખ્સો સ્કૂટર પર દેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે, જેમાં પોલીસે રાજ રમેશ રાઠોડ અને અજય ચંદુ પરમાર નામના શખ્સોને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા. તેમજ આ શખ્સોને દેશી દારૂ આપનાર બખરલા ગામના બાલુનાથા કોડિયાતર નામના શખ્સ સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના છાયા વિસ્તારમાં મિત્રને ઉછીના પૈસા આપવા પણ ભારે પડ્યા છે, જેમાં ઉછીના આપેલા પૈસા પાછા માંગતા મિત્રએ જ મિત્ર પર છરી વડે હુમલો કરી દીધો હતો, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. છાયા નવાપાડા વિસ્તારમાં રહેતા રાજુ લાખા ઓડેદરા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આ જ વિસ્તારમાં રહેતો જયેશ રાજા ઓડેદરા નામનો શખ્સ તેનો મિત્ર થાય છે, જેને લઈને તેણે જયેશને હાથ ઉછીના પૈસા આપ્યા હતા. જે પૈસા રાજુએ જયેશ પાસેથી પરત માંગ્યા હતા, ત્યારે ઉશ્કેરાયેલા જયેશ એ રાજુ પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર.
આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના છાયારડ વિસ્તારમાં વેરાનો થયો 3 ગણો વધારો. સ્થાનિકો એકત્રિત થઈ મ્યુનિસિપલ કમિશનરને કરી રજૂઆત. રાણાવાવના મોકર અને બાપોદર ગામે રોડ રસ્તાઓને નુકસાન. અંદાજે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડી જતા નુકસાની. વિદેશમાં ફસાયેલું પોરબંદરનું યુવાધન પરત ફરતા સ્વાગત. આણંદથી મહીપતસિંહ ફાઉન્ડેશન સંસ્થાની યુવાધનને મળી મદદ. ધોરાજી વોર્ડ નંબર 7માં બિસ્માર રોડ રસ્તાઓથી સ્થાનિકો પરેશાન. મહિલાઓએ થાળી વેલણ વગાડી કર્યો અનોખો વિરોધ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.